मॉर्निंग स्टूडेंट स्वागत है तमारू तपोन ग्रुप ऑफ स्कूल द्वारा चलता ऑनलाइन एज्युकेशन में। चलो आपનું જે ચેપ્ટર ચાલે છે ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો। તો આ ત્રિકોણમિતિના ઉપયોગોમાં આપણે ઘણી બધી બેઝિક માહિતી અને ત્યારબાદ ઘણા બધા દાખલા પણ ગણી લીધા। ઇન શોર્ટ હવે તમને દરેકને એટલો ખ્યાલ આવી ગયો છે કે જો હું તમને આકૃતિની રચના બે ત્રિકોણ કે એક ત્રિકોણ દ્વારા કરી દઉં તો પછી તમને ગમે તે કિંમત શોધવાની કહે તો હવે તમે શોધી શકો, કેમ કે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ત્રણ એક થીટા હશે અને બાકીની ગમે એક બાજુ આપેલી છે અને કોઈ બી મિસિંગ હશે એને આપણે શોધવાનું હોય છે, પણ આકૃતિ એની મેઇન એન્ડ ઇમ્પોર્ટન્ટ આકૃતિ છે। ઓકે, તો એવી જ રીતે આગળ વધતા હવે આપણે જે ક્વેશ્ચન આવ્યો છે ક્વેશ્ચન નંબર 9, લાસ્ટ લેક્ચરમાં આપણે 9 ક્વેશ્ચન સુધી જોઈ લીધા હતા। હવે ક્વેશ્ચન નંબર 10, એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે। શિરોલંબ સ્થિતિ ખાસ ધ્યાન રાખવી, સ્તંભ હશે નહીં કીધું હોય તો પણ હશે। તો માની લો કે આ 80 મીટર પહોળો માર્ગ છે, एक स्तंभ अहींया है और एवी ज रीते एक स्तंभ अहींया है, बे समान ऊंचाईना है। ओके, थोड़ू आम तेम दोरवामां होय तो भूल चूक माफ करजो। मार्ग पर वच्चे आवेल कोई एक बिंदु ए थी बंने स्तंभनी टोचना उच्छेद कोण, एटले वच्चे आवेलुं बिंदु एटले मानी लो कि हूँ एम कहूँ कि अहींया कोई बिंदु है तो बंने टोचना मारे उच्छेद कोण जोवाना छे। एक आ जोईश, एक अहींयाथी हूँ जोईश, तो आ बे तमारा खूणा थई गया। 60 અને 30 છે, તમે વિચારો આને 60 કહેશો કે આને, તમને જોતા જ ખ્યાલ આવશે આ 60 હશે આ 30 હશે। તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો, નથી આપેલી। પહેલાં તો આને હું નામ આપી દઉં A B C D એન્ડ E। ચલો આખું માપ મારી પાસે કેટલું હતું, 80 મીટર પહોળો માર્ગ હતો, અહીંયા તમને કીધું એમ 80 મીટર। સ્તંભની ઊંચાઈ નથી તો એની આપણે બંનેના સમાન સ્તંભ કીધા છે એટલે h મીટર ધારી લઈએ। તો બંનેને મેં h મીટર ધારી લીધા છે, મારે h શોધવાનો છે। બીજું શું શોધવાનું છે, બંને સ્તંભનું એટલે બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુ, નિરીક્ષણ એટલે તમે ક્યાંથી જુઓ છો, બિંદુ C થી, તો બંને સ્તંભનું આ અંતર પણ શોધવાનું છે। તો હવે મારી પાસે છે નહીં તો શું કરીશું, આ અંતરને ધારો કે આપણે x લઈ લઈએ, B થી C નું અંતર આખું 80 છે તો આ બાકીનું કેટલું થશે, આખામાંથી x કાઢી નાખો એટલે કે 80 - x મીટર। આકૃતિ ખૂબ સારામાં સારી મેં બતાવી છે તમને, સારામાં સારી આપણને સમજ પડે એ મુજબની આકૃતિ દોરી છે। તો હવે તમારી પાસે બે ત્રિકોણ બની જાય છે, બંને સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે એટલે અહીંયા 90 ના ખૂણા બનાવશે એટલે આ બંને કાટકોણ ત્રિકોણ તમારા થઈ જશે। તો પહેલાં આપણે લઈ લઈએ ત્રિકોણ ABC માટે। જે કંઈ ધાર્યું છે, જે કંઈ ગણતરીઓ કરી છે હું લખતો નથી, તમને ખ્યાલ છે, તમારે લખવાની છે, ખાસ ભૂલાય નહીં। 10 નંબરનો દાખલો આવ્યા છે, શું ધારેલું છે, બંને સ્તંભની ઊંચાઈ AB બરાબર ED બરાબર h મીટર। ત્યારબાદ ધારો કે BC બરાબર x મીટર તો CD બરાબર 80 - x, એ પણ તમે ધારેલું છે। ઓકે, ત્યાર પછીનું તમે ડાયરેક્ટ ગણતરી ચાલુ કરો। તો પહેલું ત્રિકોણ ABC માટે, ચલો ત્રિકોણ ABC માટે ખૂણો સામેની બાજુ પાસેની બાજુ, તો tan થીટા યુઝ કરશો, બીકોઝ tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। થીટા તમારી પાસે કેટલો છે 60 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ તમારી પાસે h થશે, પાસેની બાજુ તમારી x થશે। tan 60ની કિંમત √3 ઇઝ ઇક્વલ ટુ h/x। હવે x અહીંયા આવવા દો તો શું થશે, √3x ઇઝ ઇક્વલ ટુ h। આ સમીકરણ 1 થઈ ગયું। એક ત્રિકોણનું કામ પૂરું। આવું જ સેમ ટુ સેમ કામ બીજા ત્રિકોણ માટે કરીએ તો બીજા ત્રિકોણનું નામ શું છે, CDE માટે। ચલો એમાં tan 30 લાગશે તો ડાયરેક્ટલી tan 30 બરાબર સામેની બાજુ h, પાસેની બાજુ 80 - x। આ 80 - x અહીંયા આવશે પણ એ પહેલાંની કિંમત મૂકશો એટલે 1/√3 થશે ઇઝ ઇક્વલ ટુ hના છેદમાં 80 - x। 80 - 1 એક 80 - x, કેમ કે ભાગાકાર છે તો અહીંયા ગુણાકાર, √3 અહીંયા જશે તો √3h। હવે તમે જોઈ શકો h બરાબર શું કિંમત મૂકી શકાય, √3h। તો હું ડાયરેક્ટ અહીંયા કિંમત મૂકું છું 80 - x ઇઝ ઇક્વલ ટુ √3 કાઉન્સમાં hની કિંમત મૂકી √3x। ક્યાંથી આવી તો અહીંયા તમે લખી શકો સમીકરણ 1 પરથી। હવે શું થશે, 80 - x √3 3x। મોસ્ટ ઓફ દાખલામાં તમે એમ જ જોવો છો કે બે ત્રિકોણની જ્યારે વાત આવે ત્યારે એક ત્રિકોણ પરથી કંઈક મળતું હશે એને બીજામાં તમારે મૂકવાનું હોય છે એટલે તમારું સોલ્યુશન આવતું હોય છે। આ x માઇનસ છે, સામે જોઈશું તો પ્લસ, 80 ઇઝ ઇક્વલ ટુ 3x + x, ધેન 80 ઇઝ ઇક્વલ ટુ 3x + x, 4x
4 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. 80/4 ઇઝ ઇક્વલ ટુ એક્સ. ધેન એક્સ ઇઝ ઇક્વલ ટુ 20, 4 80, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 20 મીટર મળી ગયા. તો આ એક બિંદુથી સ્તંભનું અંતર 20 મીટર થશે, બીજાનું 60 થશે. 20 અને 60 80 થઈ ગયું. પણ આપણે હજી ઊંચાઈ પણ શોધવાની છે. તો 20 જે આપણને મળે છે અને અહીંયા તમે મૂકી દેશો. ઓકે, અહીંયા સોરી, તો એચ તમને મળી જશે. તો લખીએ એક્સ બરાબર 20 મીટર. સમીકરણ 1 મૂકતા તો સમીકરણ 1 તમારી પાસે શું છે? √3h એક્સ ઇઝ ઇક્વલ ટુ એચ. એક્સ બરાબર તમારી પાસે 20 વેલ્યુ આવી છે, તો 20 √3 બરાબર એચ. હરખું લખવું હોય તો આ રીતે લખી શકાય, 20 √3 મીટર. એચ પણ તમને મળી ગયો છે. બીજું અંતર તમારે અહીંયા શોધવું હોય તો તમે શોધી શકો. તો અહીંયા લખી દઈએ બીજા સ્તંભનું અંતર. -80 -20 તો 60 મીટર મળશે. એક 20 મીટર મળશે ને સ્તંભની ઊંચાઈ મળી ગઈ 20 √3. ત્રણેય વસ્તુ તમારું સોલ્યુશન થઈ ગયું. ખાસ નોર્મલ ત્રિકોણ જ બધી જગ્યાએ બનવાના છે. કોઈ જગ્યાએ તમે નવી પેટર્ન નથી જોવાના. આવું જ આવવાનું છે. બસ થોડુંક માઇન્ડ ચલાવવાનું છે. 2 ત્રિકોણની ગણતરી એકબીજામાં મૂકવાની છે, જવાબ આવતા જશે. ઓકે, ચાલો વધુ પ્રેક્ટિસ માટે આગળના દાખલા ભણીએ. ચાલો વધુ પ્રેક્ટિસ માટે આગળ વધીએ. દાખલા નંબર 11 ખૂબ સારો દાખલો છે, પણ સિમ્પલ. એકવાર આકૃતિ જો સાચી બની ગઈ તો કામ પૂરું. નહેરના એક કિનારા પર આવેલ ટીવીનો ટાવર છે. તો એક આ નહેર હશે. ચલો, અહીંયા એક ટાવર છે. શિરોલંબ સ્થિતિમાં જોવાનો. ટાવરની સામેના બીજા કિનારા પર આખી નહેર છે, આ એનો કિનારો. તો અહીંયાથી એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. એટલે અહીંયાથી હું જોઉં છું તો એનો ઉચ્છેદ કોણ કેટલો છે? 60. હવે શું કીધું? ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા, ટાવરનું તળિયું અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલા અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર. એટલે અહીંયાથી હજી 20 મીટર મારે દૂર જવાનું છે. તો અહીંયાથી હું આટલું આવ્યો, કેટલું આવ્યો? 20 મીટર દૂર. એટલે અહીંયા એક બીજું બિંદુ છે. બીજા બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ અહીંયાથી હવે જોશે તો આ કેટલો છે? 30. તો ટાવરની ઊંચાઈને નહેરની પહોળાઈ શોધો. તો આ તો ટાવરની ઊંચાઈ મને ખ્યાલ નથી, તો એને આપણે લઈ લઈએ h મીટર. નહેરની પહોળાઈ આ ખ્યાલ નથી, તો એને લઈ લઈએ x મીટર. આ 30નું આ નામ આપી દઈએ A, B, C એન્ડ D. તો 2 ત્રિકોણ બને છે, એક ABC અને એક ABD. મોટો ત્રિકોણ, વચ્ચેથી લીટી ભૂલી જાઓ 60 વાળી. 60ના ખૂણે જે આપણે રેખા બનાવી છે દૃષ્ટિકિરણ, એને ભૂલી જાઓ તો બીજો એક મોટો ત્રિકોણ બનશે. તો એ મોટો ત્રિકોણ બને તેના માટે નીચે આખી બાજુ આવશે ને, તો એ થઈ જશે 20 + x. ઓકે, તો બધા માપ છે આપણી પાસે. 1 બાય 1 કિંમત મૂકતા જઈએ તો પહેલું ત્રિકોણ ABC માટે જે ધારવાની વાત છે બધી તમારે લખી દેવાની. તો પહેલું લખીએ ત્રિકોણ ABC માટે. ચલો ડાયરેક્ટ tan 60. હવે હું એક સ્ટેપ વધારે ઝડપથી હાલતો જઈશ. h/x. હવે આપણે ફક્ત ને ફક્ત ગણતરી સમજવાની છે. tan 60ની કિંમત શું આવશે? √3 બરાબર h/x. તો આગળ જેવો દાખલો મેં સોલ્વ કર્યો હતો એવો જ આવશે. આ x ભાગાકારમાં હતો તો સામે ગુણાકારમાં. આને કહી દઈએ સમીકરણ 1. આ એક કામ પૂરું. બીજું લઈએ ત્રિકોણ ABD માટે. તો લખીએ ત્રિકોણ ABD માટે. ત્રિકોણ ABD એટલે મોટો ત્રિકોણ જે તમારી પાસે બને છે. તો tan 30. હવે મારે તમને કાંઈ સમજાવવું નથી પડે. એમ સામેની બાજુ સીધી h, નીચે પાસેની બાજુ આખી આવશે 20 + x. tan 30ની કિંમત આવશે 1/√3 ઇઝ ઇક્વલ ટુ h/20 + x. 20 + x ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં, √3 ભાગાકારમાં છે તો ગુણાકારમાં. તો એની ગણતરી કઈ રીતે થશે? હવે 20 + x એક આ 20 + x અહીંયા જશે એટલે બની જશે √3h. તો h ઇક્વલ ટુ કિંમત તમે √3x મૂકી શકો તો અહીંયા મૂકી દો. 20 + x ઇઝ ઇક્વલ ટુ √3. h ક્યાંથી લાવ્યા? અહીંયાથી √3x. લખતો નથી હું સમીકરણ 1 પરથી, તમે સમજી શકવા જોઈએ તો લખી લેજો. √3 3 થઈ જશે. તો 20 + x ઇઝ ઇક્વલ ટુ 3x. x સામે લઈ જાઓ તો x પકડાઈ જશે. તો અહીંયા શું થશે? 3x - x. ધેન 20 ઇઝ ઇક્વલ ટુ 2x and x is equal to 20/2. then
કેટલો આવશે એક્સ બરાબર 10 મીટર. એક્સ તમારા માટે શું હતું? નહેરની પહોળાઈ. આજે તમને નહેરની વાત કરી છે એની પહોળાઈ 10 મીટર મળી ગઈ. એ એક્સ તમે અહીંયા મૂકો, સમીકરણ 1માં મૂકી દો તો અહીંયા લખી દઈએ એક્સ બરાબર 10 મીટર. સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1માં મૂકીશું એટલે આ સમીકરણ 1 તમારી પાસે શું છે? h ઇઝ ઇક્વલ ટુ √3x ધેન h ઇઝ ઇક્વલ ટુ √3 કાઉન્સમાં x બરાબર મળ્યા 10. તો h ઇઝ ઇક્વલ ટુ 10 √3 મીટર મળશે. √3ની તમને કિંમત અમુક વાર મૂકવાની કહેતો હોય કિંમત પણ તમે મૂકી શકો. એક જ જેવા દાખલા તમે જોઈ શકો, બે ત્રિકોણ બનતા હશે, બેની વારાફરતી કિંમત ગણતરી કરશો એટલે એકમાંથી કંઈક મળશે અને બીજા મૂકશો એનું મળશે અને પાછું આમાં મૂકી દો તો તમને જે બે વસ્તુ કે એક વસ્તુ જે શોધવાની કીધી છે એ મળી જ જતી છે. બધામાં એક સરખી પેટર્ન, બે ત્રિકોણ બનશે આ કામ કરો, બે ત્રિકોણ બનશે આ કામ કરો, એટલે પછી તમારા મગજમાં ફિટ કરી દેવાનો દાખલો ખરેખર મેં ગણાવ્યો, બાકી હું તમને જાતે આપવાનો હતો કે તમે કરી શકો. ઓકે, એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. સ્ક્રીનશોટ પાડી લો, હું સાઈડ પર હટી જાઉં છું. ચાલો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 12. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. હવે તમને એ નથી ખબર પડવાની અહીંયા કે ટાવર ઊંચો છે કે ઇમારત ઊંચી છે, પણ મેં તમને હિન્ટ આપી હતી. જો તમને શું કીધું? 7 મીટર ઊંચી ઇમારત. ચાલો એનું કઈ રીતે કરીશું? આ જમીન, આ ઇમારતની ઊંચાઈ 7 મીટર છે. તમને એવું કીધું છે કે ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, એનો મતલબ ઇમારત પરથી જોવાનું છે અહીંયાથી. તો ઉચ્છેદ કોણ ક્યારે આવે? મેં તમને શીખવાડું છું કે જ્યારે તમારે મસ્તક ઊંચું કરવું પડે. તો એનો મતલબ એવો સિમ્પલ થાય કે ઇમારત એના કરતાં ઊંચી જ હશે. તો અહીંયાથી અહીંયા જોવે છે તો અહીંયા ખૂણો બને છે, પણ એ ખૂણો બનાવવા માટે મારે ક્ષૈતિજ રેખા દોરવી પડે, તો મેં એ દોરી દીધી. એટલે અહીંયાથી મને ઉચ્છેદ કોણ મળશે? કેટલો મળે છે? 60. ટાવરના તળિયાનો ઉચ્છેદ કોણ 45. એટલે અહીંયાથી હું આ નીચે જોઈશ, આ કેટલો આપ્યો છે? 45. તો ટાવરની ઊંચાઈ શોધો. ટાવર બોલે તો આ. હવે જો આ 7 છે તો આ 7 થઈ જશે. ચલો નામ આપી દો, A B C D અને E. તો ED બરાબર BC થઈ જશે. તો બંને 7 મીટર આવી ગયા. આ માપ મને નથી ખબર, તો આટલું હું h મીટર લઈ લઉં તો આખું શું થઈ જાય? h + 7. એટલે એનો મતલબ એવો થયો કે હું h શોધી રહ્યો, સરવાળા મૂકીશ એટલે આખી ઇમારતની મને ગણતરી થઈ જશે. પણ h શોધીશ એટલે માની લો કે હું પહેલાં આ ખૂણાની વાત કરું, અહીંયા 45 છે તો અહીંયા હું ઝેડ બનાવીશ એટલે અહીંયા 45 થઈ જશે. આ બધી નોંધ તમારે લખી દેવાની. યુગ્મકોણની જોડ હોવાથી આવું તમને લખતા આવડે છે. ઓકે, મારે તમને હિન્ટ આપવાની છે. તો આ બાજુની વાત આવવાની છે, ખૂણો સામેની બાજુ અને પાછળની બાજુ. તો આને હું લઈ લઉં છું x મીટર. ધારો કે CD બરાબર x મીટર અથવા ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર x મીટર એવું પણ લખી શકો. તો પહેલાં નીચેનો ત્રિકોણ લઈ લઈએ ED. આ x મીટર થશે તો આ બી x મીટર થશે, કેમ કે આ જેટલો ભાગ છે એટલો જ આ ભાગ છે. ઓકે, મારે ગમે એમ કરીને h શોધવાનું છે. તો પહેલું કામ કરીએ ત્રિકોણ EDC માટે. ચલો ખૂણો સામેની બાજુ પાછળની બાજુ, તો શું સૂત્ર આવશે? tan 45. સામેની બાજુ 7, પાછળની બાજુ x, tan 45 ધેટ મીન્સ 1. 7/x, x એકા x ઇક્વલ ટુ 7 મીટર. તો એક્સની વેલ્યુ તમને મળી ગઈ 7 મીટર. હવે કયો ત્રિકોણ બચે છે? હવે જે ત્રિકોણ આ 7 મીટર x બરાબર, તો આ 7 મીટર. તો હવે આ ત્રિકોણ તમારો બચે છે ABE માટે. કામ પૂરું થઈ જશે. હમણાં દાખલો સોલ્વ આપણો ક્લિયર. એટલે બહુ સિમ્પલ દાખલા છે. ચેપ્ટર નાનું અને બહુ સારું છે. તો ત્રિકોણ ABE માટે એમાં 60 સામે છે, સામેની બાજુ અને પાછળની બાજુની વાત આવશે તો tan જ વાપરીશું. tan 60 બરાબર સામેની બાજુ h છેદમાં x. tan 60ની કિંમત √3 h છેદમાં x ની વેલ્યુ કેટલી આવી છે? 7. 7 ભાગાકારમાં છે, અહીંયા આવશે તો ગુણાકાર, તો 7 √3. આ તમને h મળી ગયો. તો h ઇઝ ઇક્વલ ટુ 7 √3. પણ મારે ઇમારતની ઊંચાઈ જોઈએ છે. ઇમારત આખી ઇમારત છે. આ તો વચ્ચે આપણે સમજાય એટલા માટે ક્ષૈતિજ રેખા દોરી કે જેથી કરીને ખૂણો દોરી શકાય અને આપણે આકૃતિ બનાવી શકીએ. બાકી આખી ઇમારત છે ને આખી ઇમારત એટલે નીચેનો ટુકડો 7, ઉપરનો h જે આપણે ધારેલો હતો એટલે કે 7 + x. તો એમાં આપણે કિંમત મૂકવી પડશે. તો લખીએ ઇમારતની ઊંચાઈ બરાબર h + 7. hની વેલ્યુ કેટલી મળી હતી? 7 √3. તો અહીંયા લખી દઈએ 7 √3 + 7. 7 કોમન કાઢો એટલે અહીંયા વધશે √3 પ્લસ અહીંયાથી 7 નીકળી ગયો તો ત્યાં વધશે 1 મીટર. આ તમને મળી ગઈ ઇમારતની ઊંચાઈ. આટલા જ દાખલા. આ થોડુંક આમાં તમારો આગળ લીટી લખવાની છે કે ધારો કે AB બરાબર h મીટર,
પછી લખવું પડશે ઈડી બરાબર બીસી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બરાબર 7 મીટર, બધે સમાન થશે. પછી લખો ધારો કે બંને ઇમારત અને ટાવર વચ્ચેનું અંતર સીડી બરાબર x મીટર અને સેમ ટુ સેમ સીડી બરાબર બી આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને બરાબર થશે એટલે x મીટર સેમ આવશે. પછી બંને ત્રિકોણનું અહીંથી તમારે કામ ચાલુ કરો. એટલે એ જે લખવાનું જે છે એ તમે લખી શકો, બાકીની ગણતરી અને જે હિન્ટ આપવાની છે, જે વે પકડવાનો છે રસ્તો કે આ દાખલાની રકમ વાંચ્યા પછી આકૃતિ દોર્યા પછી એમાં કેમ આગળ વધાશે એ દરેક બાબત મેં તમને શીખવાડી દીધી. વધે આગળ. ચાલો ફરી એક ઇમ્પોર્ટન્ટ દાખલો છે કે રકમ વાંચ્યા પછી જો આકૃતિ સારી ન દોરી શકીએ અથવા સોલ્વ કરી શકાય દાખલો ઝડપથી, એવી આકૃતિ આપણે ન દોરી શકીએ તો ખોટો પડવાની શક્યતા વધી જશે. દરિયાની સપાટીથી 75 મીટરની ઊંચાઈ આવેલી દીવાલ દંડી પરથી, એટલે માની લો કે આ દરિયો છે, આ 75 મીટરની ઊંચાઈ છે, 70.5 મીટર બરાબર. ધારો કે આ 75 મીટરની ઊંચાઈ છે. અહીંયાથી દરિયામાં જોવાનું છે કે બે વહાણ છે. અવલોકન કરતા બે વહાણના અવક્ષેપ કોણના માપ 30 અને 45 છે. એટલે માનો કે એક અહીંયા છે, એક અહીંયા છે. અહીંયાથી ઉપરથી મારે જોવાનું છે. તો એની ખૂણા બનાવવા માટે મારે એક ક્ષૈતિજ રેખા દોરવી પડશે, સમક્ષિતિજ રેખા. કેમ કે નીચે તો જમીન હોય છે એટલે હું એની સાથે બનાવી દઉં છું, તો ઉપર કાંઈ નથી તો ત્યાં એક રેખા આપણે માની લેવાની, એટલે ખૂણો આપણે બનાવી શકીએ. તો તમે સમજી શકો એક આ ખૂણો છે અને એક આ ખૂણો છે, તો કયો 45 થશે ને કયો 60 થશે તમને ખ્યાલ આવી જ જશે. આ 45 થશે, આ 60 થશે. હવે જોજો હું યુગ્મ કોણ બનાવીશ અહીંયાથી, આ તો આ 45 થશે. એવી રીતે આ મોટો ખૂણો અહીંયા આવશે તો આ 60 થશે. તો 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી મેં નીચે જોયા આ બંને વહાણ છે, એના ઉચ્છેદ કોણ મને મળી ગયા છે. એક વહાણ બરાબર બીજા વહાણની પાછળ છે. બંને વહાણ દીવાદાંડીની એક જ તરફ છે એટલે આ બાજુ જ છે, તો આપણે એ પ્રમાણે દોરેલા છે. બંને વહાણ વચ્ચેનું અંતર શોધો. બંને વહાણ વચ્ચેનું અંતર એટલે આ મારે ફાઇન્ડ કરવા નથી ખબર તો x મીટર. હવે જો મોટો ત્રિકોણ જ્યારે યુઝ કરીશું, માની લો કે આ 60 વાળું ભૂલી જાઓ તો આ મોટો ત્રિકોણ બનશે, તો એમાં આખી બાજુનું માપ આવશે. તો આ ટુકડો નથી ખબર તો y મીટર ધારી લીધો, તો આખો શું થશે x પ્લસ y. હવે તમે ગમે એટલું ભલે ધારેલું હોય, તમારે શોધવાનું છે શું ગમે એમ કરીને x. તમારે ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે, બીજી વસ્તુ આપણે જોવાની જરૂર નથી. અહીંયા a નામ આપીએ, અહીંયા b, અહીંયા c અને d. યુગ્મકોણનું જે કામ કરેલું છે તમારે લખવું પડશે. ખૂણો અહીંયા o નામ આપી દે, ખૂણો AOD બરાબર ADC અથવા B બરાબર 45, કારણ કે યુગ્મકોણની જોડ. ખૂણો AOC 60નો મોટો ખૂણો બરાબર ACB 60, કારણ કે યુગ્મકોણની જોડ. આવું લખ્યા પછી ધારો કે બંને વહાણ વચ્ચેનું અંતર બરાબર CD બરાબર x મીટર. પહેલા વહાણ અને દીવાદાંડી કીધું છે ને, દીવાદાંડી વચ્ચેનું અંતર બરાબર CB અથવા BC બરાબર y મીટર. આ બંને ધારી લેશું. ત્યાર પછી આગળ વધીએ, વારા ફરતી બંને ત્રિકોણ લઈ લે. પહેલો લઈએ ત્રિકોણ ABC. અહીંયા લખીએ ત્રિકોણ ABC માટે. ચલો ત્રિકોણ ABC માં ખૂણો સામેની બાજુ પાછળની બાજુ y, તો શું લખાવશો? tan 60 બરાબર સામેની બાજુ 75, પાછળની બાજુ y. કોઈ વધારાનું હું લખતો નથી, બાકીના બધા સ્ટેપ તમારે કરવાના છે. હું હિન્ટ આપું છું અહીંયાથી. tan 60ની વેલ્યુ √3 ઇઝ ઇક્વલ ટુ 75 છેદમાં y. y માન લો કે અહીંયા જશે તો આ 75 છેદમાં √3 નીચે આવી જશે, y અહીંયા √3 અહીંયા છેદમાં √3 ચાલે નહીં, અથવા તો હમણાં એને એઝ ઇટ ઇઝ રહેવા દો. ચાલો આટલા મીટર તમને મળી ગયું. આવું જ સેમ ટુ સેમ કામ કરીએ બીજા મોટો ત્રિકોણ જે બને છે એ ABD માટે. તો ત્રિકોણ ABD માટે વચ્ચેથી 60 વાળી લીટી જે આપણે સમજવા માટે દોરી છે એને ભૂલી જાઓ તો આખો મોટો ત્રિકોણ બનશે ABD માટે. એમાં tan 45 આવશે, સામેની બાજુ આખી 75, પાસેની બાજુ આખી આવશે h પ્લસ y. tan 45 1, અહીંયા થશે 75 છેદમાં x પ્લસ y. અહીંયા આવશે, એક સાથે ગુણાકાર તો સેમ જ રહેવાનો છે, તો x પ્લસ yની કિંમત તમારી પાસે છે 75 છેદમાં √3 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 75. x ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ છે, સામે જશે તો માઇનસ, તો x પકડાઈ જશે તમારાથી. તમારે ગમે તેમ કરીને x શોધવાનો હતો એટલે આપણે ફક્ત એની જ કિંમત ફાઇન્ડ કરીશું, yની કોઈ જરૂર નથી. મળ્યો છે પણ જરૂર નથી. ચાલો અહીંયાથી લસા લેવાનું કામ કરીએ તો શું થશે? x ઇઝ ઇક્વલ ટુ √3 ઇન્ટુ 75, તો થશે 75 √3 માઇનસ 75 એકા 75
છેદમાં √3 એકા √3 x ઇઝ ઇક્વલ ટુ, ચલો નોર્મલ ગણતરી માટે એવું કરી શકાય, 75 કોમન કાઢી શકાય, તો અંદર શું વધશે √3 - 1, કેમ કે અહીંયાથી 75 નીકળી ગયા તો √3 એકલો, 75 પોતે નીકળી ગયા તો કોઈ વધતું નથી તો 1 વધશે છેદમાં √3. હવે શીખ્યા છે કે છેદમાં વર્ગમૂળવાળું પદ આવે તો શું કરવું, તો એ કામ અહીંયા કરીએ. x ઇઝ ઇક્વલ ટુ 75 √3 - 1 છેદમાં √3, અંશ અને છેદમાં √3 વડે ગુણાકાર, તો શું થશે x ઇઝ ઇક્વલ ટુ 75, આ √3 નો અંદર ગુણાકાર કરી દઈએ, √3 3, અહીંયા થશે -√3 એકા √3 છેદમાં √3 અને √3 3. આ બંનેનો ભાગાકાર કરીશું, 25 × 75, જેને x ઇઝ ઇક્વલ ટુ 25 કૌંસમાં 3 - √3 મીટર, આ તમારો જવાબ. તો x આપણે શું ધારેલું હતું, બંને વહાણ વચ્ચેનું અંતર, તો આ c અને d બંને વહાણ હતા, એની વચ્ચેનું અંતર x હતું, તમે લખ્યું હશે ઉપર, હું બોલ્યો હતો, તો એ x તમારું તમને મળી ગયું. અને કદાચ એવું કહેવામાં આવે કે દીવા દાંડીથી પહેલા વહાણ વચ્ચેનું અંતર, તો એ y છે, 75/√3, આની તમારે ગણતરી કરવી તમે કરી શકો. y ઇઝ ઇક્વલ ટુ 75/√3, જે √3 આપણે કાઢવા માટેની પ્રોસેસ કરીએ છીએ એ, તો y ઇઝ ઇક્વલ ટુ 3 √3 3 થઈ જશે, એનો ભાગાકાર કરશો એટલે 25 √3 આવી જશે. જે અહીંયા ગણતરી કરી હતી એ જ અહીંયા જોવો થવાની જ છે. ક્લિયર? તો આ સિમ્પલ તમે જવાબ આ રીતે લાવી શકો. ચલો, ખૂબ સારામાં સારો દાખલો છે હવેનો, કેમ કે એક રકમ તમે 15મા દાખલાની જોશો એટલે તમને એક શબ્દ આમાં દેખાશે કે અચળ ઝડપ, અને ઝડપની વાત આવે એટલે આપણે દાખલાના અઘરો ગણી દઈએ છીએ અને મૂકી દઈએ છીએ. ખાસ ત્રીજા ચેપ્ટરમાં બી તમારે આવ્યું છે, ચોથા ચેપ્ટરમાં બી ઝડપની વાત આવી હશે. વિજ્ઞાનમાં તો તમે ઝડપ, અંતર, સમય વિશેનું બધું ભણો છો, ત્યાં સૂત્ર જે ભણો છો ને એ જ અહીંયા યુઝ કરવાનું છે. વિજ્ઞાનના સૂત્રનો યુઝ કરીને મેથેમેટિક્સમાં આપણે દાખલા સોલ્વ કરવાના છે. ક્લિયર? પણ અત્યાર સુધી આપણે જે ખામી રાખી છે કે આવું આવે એટલે આપણે અઘરું ગણી દઈએ છીએ, પણ ખરેખર સિમ્પલ જ હોય છે. તો જોઈ લઈએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. દાખલા નંબર 15. એક સુરેખ માર્ગ ટાવર તરફ જાય છે, એટલે ઇન શોર્ટ કહેવા શું માંગે છે, આ જમીન, માર્ગ, આ ટાવર, આ ઊભો મેં દોરી દીધો છે, ટાવર છે, માન લો કે 90ના ખૂણા પર જ હોવાનો છે. ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિ, એટલે કે અહીંયા કોઈ વ્યક્તિ છે, ટાવર તરફ આવતી અચળ ઝડપથી આવતી કારના ઔષધ કોણનું માપ 30 નોંધે છે. એટલે માની લો કે એક કાર અહીંયા છે, એ આમ ટાવર તરફ ચાલતી આવે છે, પણ એ જ્યારે અહીંયાથી જોવે છે, પણ એનું તમને કીધું છે અવષેધ કોણ, કેમ કે ઉપરથી તમારે નીચે જોવાનું છે, નીચેથી ઉપર જોવો, માથું ઊંચું કરો ત્યારે ઉચ્છેદ કોણ નામ આવશે, ઉપરથી તમે નીચે જોવો છો તો અવષેધ કોણ નામ આવશે. પણ અહીંયા ખૂણો માર્ગ કોની સાથે બનાવવો, તો એક આપણે ક્ષૈતિજ રેખા દોરીએ છીએ, અને કેટલો ખૂણો તમને કીધો 30 અંશ, તો આ 30 હોય છે, તો આમ યુગ્મ કોણ આપણે બનાવીએ છીએ, તો ફરીવાર આ પણ 30 થઈ જાય છે. 6 સેકન્ડ પછી આ કારના ઔષધ કોણનું માપ 60 થાય છે. હવે આપણે મગજ દોડાવવાનું છે કે કાર આ બાજુ જતી છે કે આ બાજુ. જો રકમ આગળની લીટી વાંચો ભૂલ કરશે તો તમે ભૂલ કરી નાખશો. બાકી તમને ચોખ્ખા શબ્દમાં અહીંયા કીધું છે કે એક માર્ગ ટાવર તરફ જાય છે, અને ટાવર પરની વ્યક્તિ શું કરે છે કે ટાવર તરફ આવતી, આ ટાવર તરફ અચળ ઝડપથી, અચળ મતલબ અચલ, બદલે નહીં એવું, એક જ, કે એને ગાડી જો 50 પર ચાલતી છે તો 50 પર જ એક ધારી રહેશે, 60 પર હશે તો 60 પર એક ધારી રહેશે. આમ એમ વધઘટ નથી થતું 60 50 40, પાછું સ્પીડમાં ભગાવે, પાછું ધીમું પડે, એને અચળ ન કહેવાય. અચળ ઝડપથી એક કાર ટાવર તરફ આવે છે, એટલે તમને ખબર પડવી જોઈએ 6 સેકન્ડ પછી કદાચ અહીંયા પહોંચી હશે, તો અહીંયાથી એ જ્યારે નોંધે છે તો 6 સેકન્ડ પછી ઔષધ કોણનું માપ 60 થઈ જાય છે. એટલે કે આ ભાગ જે મોટો છે ખૂણો એ 60નો થાય છે, તો અહીંયાથી તમે યુગ્મ કોણ બનાવશો એટલે આ ભાગ 60 થઈ જશે. તો કાર અહીંયાથી અહીંયા પહોંચે છે તો એને સમય કેટલો લાગે છે, તો હું એવું કહી દઉં T1 બરાબર 6 સેકન્ડ, 6 S કરેલો છે સેકન્ડ, અને T1 લીધો છે. તમને શું કીધું, તો કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે, એટલે કે અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગશે, તો હું એમ કહી દઉં છું કે T2 સમય લાગશે. નથી ખબર, T2 સમય લાગશે, ધારી લીધું. તો એ તમારે લખી દેવાનું છે કે ધારો કે 6 સેકન્ડ બાદ કારને ટાવર સુધી પહોંચવા માટે T2 જેટલો સમય લાગે છે. ટાવરની ઊંચાઈ એવું કોઈ વસ્તુ આપણને આપેલી નથી. ત્યારબાદ એની અચળ ઝડપ છે, પણ અચળ એટલે કેટલી છે, 50, એક ધારી 50 પર, એક ધારી 80 પર, 60 પર, એવું તમને નથી કીધું, તો એ પણ તમારે ધારવું પડશે. તો એ કામ લખીએ, ધારો કે કારની અચળ ઝડપ બરાબર
x કિમી પ્રતિ કલાક. એક્સની ઝડપે ચાલી આવે છે. 50 60 એ નથી ખબર પડે, એક્સની ઝડપ ઉપર ચાલી આવે છે. તમને એમ થાય સર એવું નથી ખબર પડતી, મારે 50 ધારવા છે, તમે અહીંયા 50 ધારી શકો. ધારો કે કાર છે 50ની ઝડપે ચાલી આવે છે, પણ એની કરતાં આપણે એક્સ ધારી લીધો છે. એને કેટલો સમય લાગશે એ શોધવું છે. તો ઝડપ, અંતર અને સમય ત્રણની વાત આવે એવું સૂત્ર તમે શીખીને આવ્યા છો. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચલો માની લો કે સમય અહીંયા લઈ લઈશ, તો શું બનશે? અંતર છેદમાં ઝડપ. ઝડપ તો એની એક્સ જ રહેવાની છે, પણ અંતર તમારી પાસે નથી મિત્રો. તો હું એવું કહું કે અહીંયાથી 6 સેકન્ડમાં એને કાપેલું અંતર કેટલું છે? પહેલાં અહીંયાથી પછી અહીંયા પહોંચી 6 સેકન્ડમાં. તો હું એમ કહી દઉં કે એક્સ મીટર કાપ્યું છે, નથી ખબર. ક્લિયર? તો અહીંયા જે આપણે કિમી લખેલા છે ને એને બી મીટર કરી દઈએ. ઓકે, પછી કેટલું કાપ્યું છે? તો માની લો કે પછી એમ કહી દઈએ કે વાય મીટર કાપેલું હશે. અને આખાની વાત આવશે તો અહીંયાથી અહીંયા, કેમ કે મોટો ત્રિકોણ બનાવીશું તો એક્સ પ્લસ વાય. ચાલો તો પહેલા માટેની વાત કરીએ તો શું થશે? તો જોઈએ, પહેલો ત્રિકોણ લઈ લઈએ, નામ આપી દઈએ A B C એન્ડ D. ચલો તો આગળ વધીએ. ત્રિકોણ, પહેલા ત્રિકોણ લઈ લઈએ ABC માટે. ખૂણો સામેની બાજુ પાછળની બાજુ, સામેની બાજુ છે નહીં, આ ટાવરની ઊંચાઈ, પણ આપણે એને લઈ લઈએ ધારો કે h, નથી ખબર, તો એને આપણે શું લઈ લીધું? h લઈ લીધું. ઓકે, તો ત્રિકોણ ABC માટે ખૂણો સામેની બાજુ અને પાછળની બાજુ, તો tan 60 બરાબર સામેની બાજુ h, પાછળની બાજુ y, નથી ખબર, તો એ મુજબ લખી દઈએ. tan 60ની કિંમત શું આવશે? √3 ઇઝ ઇક્વલ ટુ h ના છેદમાં y. ચાલો y અહીંયા આવશે તો શું થશે? √3y ઇઝ ઇક્વલ ટુ h. આ એક વસ્તુ તમને મળી ગઈ. બીજો ત્રિકોણ, મોટો ત્રિકોણ કયો બને છે ABD માટે? તો 30નો ખૂણો સામેની બાજુ h અને પાસેની આખું આવશે x પ્લસ y. તો લખીએ tan 30 બરાબર h ના છેદમાં x પ્લસ y. તો tan 30 કિંમત કેટલી આવશે? 1/√3 h ના છેદમાં x પ્લસ y. x પ્લસ y અહીંયા જશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? √3h. પણ hની કિંમત ખરેખર કેટલી મળી? √3y. તો અહીંયા મૂકી દઈએ x પ્લસ y, આ √3 એઝ ઇટ ઇઝ, અને hની કિંમત કેટલી આવી? √3y. √3 3 થઈ જશે, તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 3y પ્લસ y, આમ જશે તો માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 3y માઇનસ y, તો x ઇઝ ઇક્વલ ટુ 2y. આ તો મને કંઈક આવું મળ્યું. હવે ખરેખર અહીંયા જોવા જશું તો મને એવું પૂછ્યું કેટલો સમય લાગશે, એટલે મારે T2 શોધવાનું છે. તો અહીંયા તમે જુઓ, પહેલા સમય T1 હતો ત્યારે એણે કાપેલું અંતર x. સોરી, આપણે એક ભૂલ કરીએ છીએ, કારની ઝડપ પણ x રાખી છે, આ અંતર પણ x રાખ્યું છે. ક્લિયર? તો ઝડપ અહીંયા પહેલી વાર યુઝ કરીએ છીએ, તો ઝડપમાં ફેરફાર કરી દઈએ થોડો. ઝડપ લઈ લઈએ v. ઓકે, તો કાપેલું અંતર કેટલું છે એનું? પહેલા x, ઝડપ v, તો 6 બરાબર x ના છેદમાં v. v અહીંયા જશે તો શું થશે? x ના છેદમાં 6. આ તમારી ઝડપ આવી ગઈ. ઝડપ એની સેમ ટુ સેમ જ રહેવાની છે. તો બીજી વખત માટે આપણે ઝડપ શોધવી છે તો શું શોધી શકીએ? બીજી વખત માટે T2 બરાબર અંતર, તો બીજી વખતનું અંતર એને કેટલું કાપ્યું હતું? y, અને ઝડપ તો એની v જ રહેવાની છે. હવે T2 ઇઝ ઇક્વલ ટુ y ના છેદમાં v ની કિંમત તમને કેટલી મળે છે? x ના છેદમાં 6. છેદનો છેદ ફરીને ક્યાં જશે? અંશમાં. T2 તમારે ગમે એમ કરીને શોધવાનો છે. T2 શું છે કે પછી એને અંતર ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો એ વાત છે. તો 6y છેદમાં x. હવે અહીંયાથી પાછું જુઓ, x ઇક્વલ ટુ કેટલા મળ્યા છે? 2y. તો એ 2y અહીંયા મૂકી દો, તો T2 ઇઝ ઇક્વલ ટુ 6y ના છેદમાં 2y. y કેન્સલ, 2 તેરી 6, તો T2 ઇઝ ઇક્વલ ટુ 3 સેકન્ડ. આ તમારો જવાબ આવી ગયો. કે પહેલાં એણે અહીંયાથી પહોંચતા 6 સેકન્ડમાં એને આટલું અંતર કાપ્યું હતું, પછી જ્યાં છે ત્યાં 60નો એના અવશેષ કોણ છે, ત્યાર પછી એને ટાવર સુધી પહોંચવામાં કેટલો સમય લાગશે? 3 સેકન્ડ. બીજી વસ્તુ જેનું માઇન્ડ ચાલતું, એ લોકો આવું પણ વિચારી શકે, x ઇઝ ઇક્વલ ટુ 2y, એટલે આ જે અંતર છે એ આના કરતાં ડબલ છે.
તો સમય કેટલો હતો? 6 સેકન્ડ. વધારે અંતર હતું ને, આ અંતર ઓછું છે અને અડધું છે, તો 6 ના અડધા 3 થશે. ત્યાંથી પણ તમે ઇન શોર્ટ MCQમાં પૂછે તમે ગણી શકો છો. હવે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું આ કિંમત આમાં મૂકતા, આ કિંમત આમાં મૂકતા. ક્લિયર? એટલે ખાસ ધ્યાન આપજો. બે ત્રિકોણ આપણે બનાવ્યા, એકબીજાની કિંમત મળી છે, પછી સમય પાસે આવ્યા, સમય આપણી પાસે હતો એનો ઉપયોગ કર્યો, એક માટે ગણતરી કરી તો ઝડપ તમને મળી ગઈ x/6, એ x/6 અહીંયા મૂકી છે, ત્યાંથી આપણને તમને ડાયરેક્ટ બીજી વખતનો સમય મળી ગયો. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો અને ખૂબ સારામાં સારો દાખલો કહી શકાય. ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ દાખલો, એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે, આ સ્વાધ્યાય પણ પૂરું થશે અને બેસ્ટ તૈયારી અત્યાર સુધીની જેટલી કરી છે એ દરેકનો એક આમ સારામાં સારો દાખલો કહી શકાય. મોટાભાગના વિદ્યાર્થીઓ આ દાખલો કાઢી નાખે છે. કેમ? તો કે રકમમાં તમે એક શબ્દ જોશો કે સાબિત કરો કે એટલે કે સાબિતીનું કાઢી નાખવાનું હોય છે, પરંતુ દરેક ચેપ્ટરમાં એવું નથી કે સાબિતી તમે દૂર કરો. ત્રિકોણમિતિ આના પહેલાં આપણે જે ભણ્યા હતા ચેપ્ટર, એમાં પણ તમારે સાબિત કરવાનું આખું એક સ્વાધ્યાય હતું. તો એનો મતલબ એવું નથી કે એને દૂર કરવા. મોસ્ટ ટાઈમથી દાખલા છે. જો તમે સાયન્સમાં તમે આગળ વધવા માંગતા હોય તો ત્રિકોણમિતિ તમારા માટે ખૂબ ઉપયોગી છે, ખૂબ જરૂર પડશે. તો એને તમે દૂર કરવો એવો કોઈ મતલબ નથી. ના, સાબિતી નથી, ખાસ ગણતરી જ છે. તમે બધી જગ્યાએ આંકડા જ જોશો. જૂની ચોપડીમાં આની સાબિતી આવતી હતી, પણ અત્યારે આપણી પાસે આના આંકડા છે. પણ આંકડાની આમ સાબિતી જ કહી શકાય કે તમને જવાબ આપી દીધો છે. એના બદલે હું તમને એવું કહી શકું કે સાબિત કરો, કાઢી નાખો. હું તમને એમ કહું ટાવરની ઊંચાઈ શોધો. તમને કહી દીધું છે ટાવરની ઊંચાઈ 6 મીટર છે, એવું સાબિત કરો. તમને હું શોધવાનું કહી શકું તો દાખલો બની જશે. ઓકે, તો MCQમાં ખાસ આ જરૂરી છે દાખલો, પણ બહુ શોર્ટ એન્ડ સિમ્પલ, ખૂબ સારો દાખલો છે. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર ને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી, એટલે પહેલું આટલી આપણને ખબર પડી, આ ટાવર, અહીંના તળિયામાંથી પસાર થતી રેખા, એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે. તો આ પહેલું છે એ 4 મીટર દૂર છે, ટાવરના તળિયાથી 4 મીટર ને 9 મીટર, આ એક 4 મીટર, પછી એક અહીંયાથી સીધું કેટલું દૂર છે? 9 મીટર. તો તમે સમજી શકો ડાયરેક્ટલી આ કેટલું થશે? 5 મીટર. હવે આ તમને ડાયરેક્ટ સમજાઈ ગયું, પણ જ્યારે અહીંયા x આવતો હોય છે કે 80 આવતા હોય છે, તો એક આવો દાખલો હતો, આ x હતું, આખું 80 હતું, તો આ કેટલું થાય? આખામાંથી x બાદ કરી દો, 80 - x. ક્લિયર? તો અહીંયા કહેવામાં શું આવ્યું? તો આ બે બિંદુ છે, બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટિકોણના માપ છે. સરસ. એક તો આ શબ્દ આપણા માટે જૂનો છે, નાના ધોરણમાં ભણીને આવ્યા છે, પણ બની શકે અત્યારે ભૂલાઈ ગયું હોય છે. કોટિકોણ એટલે શું? તો હું તમને વ્યાખ્યા લખાઈ દઉં છું. કોટિકોણ એટલે શું? જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય એને કોટિકોણ કહેવાય. આટલું શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખો. તો માની લો કે હું નામ આપી દઉં અહીંયાથી, આ A, આ B, આ C અને આ D. ધારો કે આ થીટા છે, તો આ કેટલો હશે? તો એ માની લો કે થીટા મૂકી દો, પ્લસ B = 90. થીટા આમ જશે તો માઇનસ થઈ જશે, તો B = 90 - થીટા. તો આની વેલ્યુ કેટલી મળશે? 90 - થીટા. આ બેનો સરવાળો કરશો એટલે માઇનસ થીટા અને પ્લસ થીટા 0, તો 90 વધશે. બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એટલે કોટિકોણ કહેવાય. ક્લિયર? આ નાના ધોરણની વ્યાખ્યા છે, એનો અહીંયા ઉપયોગ થયો છે ને એને આપણે સાબિત કરવાનું છે. સાબિત કરવાનું છે ટાવરની ઊંચાઈ 6 મીટર, એ આપણે સાબિત કરવાનું છે. આ પેલું નથી, તો અત્યારે આપણે એને ધારી લઈએ h મીટર. તો આ દરેક બાબત તમારે નોંધ કરવી પડશે. ટાવરની ઊંચાઈ, ધારો કે ટાવરની ઊંચાઈ CD = h મીટર. ત્યાર પછી BC = 4 મીટર, AB = 5 મીટર. ઓકે, હવે તમે 1 by 1 ત્રિકોણ યુઝ કરવાની શરૂઆત કરો અને ડાયરેક્ટ તમે ટાવરની ઊંચાઈ એટલે કે ગમે એમ કરીને તમારે h ને પકડવાનો છે, કેમ કે h એટલે તમારા ટાવરની ઊંચાઈ છે ને, એને પકડશો એટલે એની કિંમત તમને મળી જશે. તો પહેલો કોઈ બી એક ત્રિકોણ લઈ લે. માન લો કે પહેલા ઓલી સાઈડનો જે ત્રિકોણ છે આપણો DCB અથવા BCD, કોઈ બી તમે કહી શકો. તો પહેલું લખીએ ત્રિકોણ BCD માટે. તમને એમ થાય સર કાટકોણ ત્રિકોણ કોઈ જગ્યા પર નથી, પણ આખા ચેપ્ટર આપણું કાટકોણ ત્રિકોણ, આ જે ત્રિકોણમિતિ શબ્દ છે ને ત્રિકોણ, એમાં કાટકોણ ત્રિકોણની જ વાત છે. ઓકે, તો ત્રિકોણ BCD બરાબર ખૂણો તમને આપેલો છે, તો એમાં tan θ ની યુઝ થશે, કેમ કે સામેની બાજુ h, પાછળની બાજુ તમારી પાસે છે 4, તો tan 90 - θ. સૂત્ર તમે જાણો છો cot θ, એક જ વાર સૂત્ર અલગ આવ્યું. કોટિકોણના નિત્યસમ ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિના નિત્યસમમાં આપણે જે બધું ભણ્યા હતા એ, તો અહીંયા આવશે h/4. આ એઝ ઇટ ઇઝ હમણાં રહેવા દઈએ આને. આગળ વધીએ. મોટો ત્રિકોણ જે બને છે, જો ન ખબર પડે તો મેં તમને કાંઈ હિન્ટ આપી છે કે આમ આકૃતિ દોર લેવાની. મોટો ત્રિકોણ CD, અહીંયા આ θ, તો A થી C, આ A થી C એટલે કેટલું છે? 9, તો આ 9 મીટર, આ h. ખૂણો સામેની બાજુ પાછળની બાજુ,
ટેન થીટા યુઝ થશે. તો એના માટે લખીએ ત્રિકોણ એસીડી માટે ટેન થીટા બરાબર સામેની બાજુ એચ, પાછળની બાજુ 90. આમાંય કોઈ ગણતરી નહીં થાય, પણ તમારે કોને પકડવાનું છે ગમે એમ કરીને? એચ. એચ બોલે તો ટાવરની ઊંચાઈ. તો હવે શું કરીએ? આને એક સમીકરણ 1 કહી દઈએ, આને સમીકરણ 2 કહી દઈએ. આ બંનેનો ગુણાકાર કરી દઈએ, કેમ કે આની કિંમત તો આપણે જાણતા જ નથી. તો લેફ્ટ સાઈડનો ગુણાકાર કરીશું તો રાઈટ સાઈડનો બી ગુણાકાર થશે. તો અહીંયા લખી નાખીએ બંને સમીકરણનો ગુણાકાર કરતા. શું કામ આવો આઈડિયા આવ્યો? મારે ગમે એમ કરીને એચ શોધવાનો છે. એચ એટલે ટાવરની ઊંચાઈ, જે મારી પાસે છે નહીં. તો હવે શું કરો? ટેન અને કોટ એની પણ કિંમત છે નહીં. તો એના માટે ટેન અને કોટનો ગુણાકાર કરશું એટલે તમે જોઈ શકો બંને એકબીજાના વ્યસ્ત છે તો એ નીકળી જશે. તો બંનેનો ગુણાકાર કરો તો અહીંયા આવશે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા. જેમ લેફ્ટ સાઈડનો તમે ગુણાકાર કરો છો એવી રીતે રાઈટ સાઈડનો ગુણાકાર કરવો પડશે. એચના છેદમાં 9 ગુણ્યા એચના છેદમાં 4. ચાલો આ બંને એકબીજાના વ્યસ્ત છે તો 1 થશે. એચ ઇન્ટુ એચ, એચ સ્ક્વેર બરાબર 36. તો હવે અહીંયા શું થશે? એચનો વર્ગ બરાબર 36. અહીંયા ભાગાકારમાં, સામે જઈએ તો ગુણાકાર, તો વર્ગમૂળમાં 36. એચ ઇઝ ઇક્વલ ટુ વર્ગ, એચનો વર્ગ બરાબર 36, વર્ગ સામે જશે તો વર્ગમૂળ, વર્ગમૂળમાં 36, એચ બરાબર. હવે 36નું વર્ગમૂળ ખરેખર ઘણા વિદ્યાર્થી જે બહુ સ્માર્ટ છે, આગળ તમે ભણ્યા છો કે જ્યારે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢે છે ત્યારે પ્લસ ઓર માઇનસ 2 જવાબ આવે. પણ આ એચ તમારી પાસે છે શું એ વિચારો. ટાવરની ઊંચાઈ, તો અહીં તમે પ્લસ ઓર માઇનસ -6 લખીને શું છે? ઊંચાઈ ક્યારે -6 નથી બોલાવવાની, ફક્ત પ્લસ જ બોલાશે. તો એચ બરાબર 6 મીટર, જે તમારે સાબિત કરવાનું હતું. ટાવરની ઊંચાઈ 6 મીટર. ક્લિયર? દાખલો, બધા દાખલા તમે જોઈએ કે એક ત્રિકોણ, બે ત્રિકોણ તમારા જે બને છે એકબીજામાં કિંમત મૂકીને બધાના સોલ્યુશન આવે છે. એક જ સરખી બધામાં પેટર્ન ચાલે છે. બીજી એક ખૂબ મહત્વની વાત, 14મો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યો, તમે જોઈ શકો, મેં નથી કરાવ્યો આ લેક્ચરમાં. કે જેમ મેં તમને એક દાખલો આગળ કરાવ્યો હતો કે એક ટાવર છે અને 2 કાર આવે છે, તો તમારે 2 કાર વચ્ચેનું અંતર શોધવાનું હતું. એમ ત્યાં એવું છે કે 2 ફુગ્ગા ઉડે છે, તો 2 ફુગ્ગા વચ્ચેનું અંતર શોધવાનું છે. કાર જમીન પર હતી, ફુગ્ગા અવકાશમાં હશે. તો કાર માટે તમે ટાવર પરથી નીચે જોતા હતા એટલે અવશેષ કોણ આવશે? ઓલામાં અવશેષ કોણ આવશે? ઓકે, એટલે આખા 16 દાખલામાંથી એક દાખલો તમને ફક્ત હોમવર્કમાં આપ્યો છે. આખા ચેપ્ટરમાંથી હોમવર્ક તો ન કહી શકાય, જાતે તમને ગણવા માટે, પ્રેક્ટિસ માટે આપ્યો છે. તો બધાને આશા રાખું છું ખૂબ સારી રીતે તમે એને સોલ્વ કરશો. આખું ચેપ્ટર ખૂબ સારી રીતે તમે સમજ્યા હશો અને સારામાં સારી તમે તૈયારી કરી હશે. થેન્ક યુ.